હવે શિયાળાની થોડી ઘણી શરૂઆત થઈ ગઈ છે અને બધા એડેનિયમ છે એ ધીમે ધીમે ડોર્મેન્સીમાં વયા જશે અને એના પાંદડા પણ ખૂબ જ ખરે છે. આ બધા જ સૂકા પાંદડા છે એ હું ભેગા કરું છું. આ બધા જે સુકાઈ ગયેલા પાંદડા છે, અમુક અમુક આવા લીલા પણ હોય છે, આને કાઢી નાખીશ. પણ આ જે બધા સૂકા પાંદડા છે એને હું એક ટબમાં ભેગા કરું છું. આ ટબમાં હું આને ભેગા કરીશ અને જ્યારે બધા પ્લાન્ટને પાણી છાંટું ત્યારે એની સાથે આને પણ આખું પાણીથી કરી દઉં છું ભીનું, અને એમાંથી ધીમે ધીમે લીફ મોલ્ડ બનતું જાય છે. બીજી કોઈ જ વસ્તુ આમાં હું એડ નથી કરતી. થોડી ઘણી માટી જે આમાં કચરો વાળવામાં નીકળે એ પણ ભેગી હોય છે અને આ સરસ રેડી થઈ જાય છે. પછી જ્યારે નવું કુંડું વાવું ત્યારે આવી કપચીની ઉપર થોડો ઘણો ભાગ આ નાખી દઉં છું, એટલે તળિયે પૈડું સડી જાય છે.